પિક્ચરમાં વિલન હંમેશા બહારની સાઈડ હોય છે, પણ હેલ્થની દુનિયામાં અસલી વિલન બોડીની અંદર હોય છે. નામ તો સુના હી હોગા, કોલેસ્ટ્રોલ. પણ કહાનીમાં એક ટ્વિસ્ટ છે. આ વિલન અસલમાં હીરો પણ હોઈ શકે છે. કોલેસ્ટ્રોલની આ સ્ટોરી બોલિવૂડની સ્ટોરી જેવી છે, જેમાં બોડી એક સિટી છે અને કોલેસ્ટ્રોલ એક વર્કર, જે સેલની દિવાલ બનાવે છે, હોર્મોનને બનાવે છે, ડાયજેશનમાં પણ મદદરૂપ થાય છે. મતલબ કે એના વગર બોડી ચલાવવી અશક્ય છે. પણ દરેક સ્ટોરીમાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે. આ સ્ટોરીમાં ટર્નિંગ પોઈન્ટ એ છે કે જ્યારે કોલેસ્ટ્રોલ લિમિટ ક્રોસ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL વધે છે, ત્યારે આ હીરો વિલન બની જાય છે. હવે ઇમેજિન કરો કે તમારી બ્લડની નળી એક ક્લીન રોડ જેવી છે, જેમાં કોલેસ્ટ્રોલ નામનો વિલન ચૂપચાપ આવીને જમા થતો જાય છે. ધીમે ધીમે તે ટ્રાફિક જામ કરે છે અને એક દિવસે રોડ બ્લોક, અને ત્યારે એન્ટ્રી થાય છે હાર્ટ એટેક, સ્ટ્રોક કે પેરાલિસિસ. આને તમે ડોક્ટરના મોઢે સાંભળ્યું હશે કે તમારી હાર્ટની નળી બ્લોક છે. આ ખાલી ઓઇલી ફૂડથી થતી નથી. અસલી વિલન તો આ છે, જેમ કે સુગર પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ, દિવસભર બેસી રહેવું એટલે કે સિડેન્ટરી અથવા બેઠાડું જીવન, ઊંઘ પૂરી ન કરવી, અને સૌથી મહાકારણ ટેન્શન, સ્ટ્રેસ કે ચિંતા. આ બધી વસ્તુ મળીને કોલેસ્ટ્રોલની મેકેનિઝમને બગાડે છે. હવે આ બધું સાંભળીને ગભરાતા નહીં, કારણ કે આ સ્ટોરીનું એન્ડિંગ તમે જાતે જ ચેન્જ કરી શકો છો. પ્રશ્ન એમ થતો હશે કે કેવી રીતે? તો પહેલું, રોજ 20 થી 30 મિનિટ ચાલીને. બીજું, સુગર ને મેદાની પ્રોડક્ટને દૂર કરીને. ત્રીજું, ફ્રૂટ્સ કે ગ્રીન વેજીસ જેવા ફાઈબર ખોરાકને લઈને. ચોથું, મિનિમમ 7 થી 8 કલાકની ઊંઘ લઈને. અને પાંચમું, સ્ટ્રેસને મેડિટેશન દ્વારા ઓછું કરીને. એટલે આ હેલ્ધી હેબિટ્સ તમને બચાવી શકે છે. યાદ રાખો, પિક્ચરમાં હીરો લાસ્ટમાં જીતે છે, પણ જો લાઈફમાં તમારે હીરો બનવું હોય તો આજથી સ્ટાર્ટ કરવું પડે. જો તમને કે તમારા ઘરમાં કોઈને પણ કોલેસ્ટ્રોલ છે તો કમેન્ટમાં H લખો, હું તમને ગાઈડ કરીશ. ને આવી હેલ્ધી ઇન્ફોર્મેશન મિસ ના કરવી હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.